जय श्री स्वामीनारायण। श्री स्वामीनारायण संप्रदायनी श्री लक्ष्मीनारायण देवना गादी पीठाधिपति सनातन परम पूज्य धर्म धुरंधर 1008 श्री आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज श्रीना रूढ़ा आशीर्वाद सह परम पूज्य धर्म धुरंधर भावी आचार्य 108 श्री नृगेंद्र प्रसाद जी महाराज श्री तथा परम पूज्य लालजी श्री पुष्पेंद्र प्रसाद जी महाराज श्रीना दिव्य सानिध्यमा भगवान श्री स्वामीनारायण 10मा वंशज परम पूज्य बाळलालजी श्री यज्ञेन्द्र प्रसाद जी महाराज श्री तथा परम पूज्य बाळलालजी श्री दिग्विजयेन्द्र प्रसाद जी महाराज श्री सौ प्रथमवार जूनागढ़ राधा रमण देवना दर्शनार्थे पधारता श्री धर्मकुल स्वागत महोत्सव। श्रीजी रे हरि भक्तों ना श्रीजी रे श्रीजी रे हरि भक्तों ना श्रीजी रे श्रीजी रे आश्रितों ना श्रीजी रे श्रीजी रे आश्रितों ना श्रीजी रे श्रीजी रे किया धामे दिखेला श्रीजी रे किया धामे दिखेला छपैया मा प्रगटेला धर्म भक्ति दिखेला छपैया मा प्रगटेला धर्म भक्ति दिखेला श्रीजी रे हरि भक्तों ना श्रीजी रे श्रीजी रे हरि भक्तों ना श्रीजी रे श्रीजी रे आश्रितों ना श्रीजी रे श्रीजी रे आश्रितों ना श्रीजी रे छायो फागणियो लाल लालजी नो जय जयकार 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 ढोल शरणाइयों नो ताल गाए सौ गुलाल छायो फागणियो लाल छायो फागणियो लाल छायो फागणियो लाल लालजी नो जय जयकार लालजी नो जय जयकार
સમયો શ્રીજી તમારો સમયો 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 શ્રીજી તમારો સમયો ગઢડા ધામે શ્રીજી તમારો સમયો ગઢડા ધામે શ્રીજી તમારો સમયો વડતાલ ધામે શ્રીજી તમારો સમયો વડતાલ ધામે શ્રીજી તમારો સમયો સરદાર ધામે શ્રીજી તમારો સમયો સરદાર ધામે શ્રીજી તમારો સમયો 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 હા હા સમયો સમયો હો સમયો સમયો શ્રીજી તમારો સમયો છવયતી ને ઉડે અબીલ ગલા હે આજ આનંદ છવયતી ને ઉડે અબીલ ગલા વાગે ઢોલ ને શરણાયું જુઓ વાગે ઢોલ ને શરણાયું જુઓ હે આજ મેળો જામ્યો છે મહાન રૂડો સમયો હે સમયો સમયો શ્રીજી તમારો સમયો ગઢડા ધામે શ્રીજી તમારો સમયો વડતાલ ધામે શ્રીજી તમારો સમયો સરદાર ધામે શ્રીજી તમારો સમયો 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 હો સમયો સમયો હા હા સમયો સમયો શ્રીજી તમારો સમયો શ્રીજી તણા ને હરિભક્તો આવ્યા અપાર હે આવ્યા શ્રી તો શ્રીજી તણા ને હરિભક્તો આવ્યા અપાર આવ્યા સત્સંગી નર નારીઓ આવ્યા સત્સંગી નર નારીઓ વંદે શ્રીજીને વારંવાર રૂડો સમયો હે સમયો સમયો શ્રીજી તમારો સમયો ગઢડા ધામે શ્રીજી તમારો સમયો વડતાલ ધામે શ્રીજી તમારો સમયો સરદાર ધામે શ્રીજી તમારો સમયો 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 હોય સમયો સમયો હોય સમયો સમયો શ્રીજી તમારો સમયો વ્યવસ્થા જુઓ સંત જનની કરે સેવક સેવાના કામ હે વ્યવસ્થા જુઓ સંત જનની કરે સેવક સેવાના કામ ધૂન ગુંજતી શ્રીજી નામની ધૂન ગુંજતી શ્રીજી નામની ગુંજે નારાયણ નું નામ રૂડો સમયો 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 શ્રીજી તમારો સમયો ગઢડા ધામે શ્રીજી તમારો સમયો વડતાલ ધામે શ્રીજી તમારો સમયો સરદાર ધામે શ્રીજી તમારો સમયો 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 હોય સમયો સમયો હા હા સમયો સમયો શ્રીજી તમારો સમયો
ગઢડા ગામ જુઓ ને જોઈ લો તમે વડતાલ. હે ગરવું ગઢડા ગામ જુઓ ને જોઈ લો વડતાલ. જોઈ લો સરદાર શ્રીજી તણું, જોઈ લો સરદાર શ્રીજી તણું. હે જુઓ સમયો સુર ને તાલ રૂડો સમયો, સમયો સમયો શ્રીજી તમારો સમયો. ગઢડા ધામે શ્રીજી તમારો સમયો, વડતાલ ધામે શ્રીજી તમારો સમયો, સરદાર ધામે શ્રીજી તમારો સમયો. સમયો સમયો હો સમયો સમયો, હા હા સમયો સમયો શ્રીજી તમારો સમયો. હરિભક્તો નાચતા હરખથી ને આશ્રિત જન્મા છે આનંદ. હે હરિભક્તો નાચતા હરખથી ને આશ્રિત જન્મા છે આનંદ. આજની ઘડી છે રડિયામણી, આજની ઘડી છે રડિયામણી. હે કરે સુરબરદાઈ વંદન રૂડો સમયો, સમયો સમયો શ્રીજી તમારો સમયો. ગઢડા ધામે શ્રીજી તમારો સમયો, વડતાલ ધામે શ્રીજી તમારો સમયો, સરદાર ધામે શ્રીજી તમારો સમયો. સમયો સમયો હે સમયો સમયો હે સમયો સમયો શ્રીજી તમારો સમયો, સમય સમય શ્રીજી તમારો સમયો. સમયો સમયો શ્રીજી તમારો સમયો. હે સમય સમય શ્રીજી તમારો સમય. આચાર્ય પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, ધર્મકુળનું હેતુ જેને કહેવાય એવા યુવાનોને માર્ગદર્શતા પૂજ્ય નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ. અને આજે ધર્મકુળના વટવૃક્ષની અંદર બે નવા પાંદડા ફૂટ્યા છે એવા અમારા બાળલાલજી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ અને દિગ્વિજયેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે રાધારમણ દેવના દર્શને આવ્યા હોય, આજે તો સ્વામિનારાયણ ભગવાનના 10મા વારસદાર જ્યારે આવ્યા છે ત્યારે હરિકૃષ્ણ મહારાજ તો લાંબા હાથ કરીને બંને બાળકોને રમાડવા તૈયાર થયા હોય કે મારું ધર્મનું કોડ આજે 10મો બાળક 10મા વારસદારનું બાળક અમારે ત્યાં આવ્યું. સ્વામિનારાયણ ભગવાનની જે પરંપરા, અયોધ્યાવાસી આવ્યા હરિપ્રસાદનો પરિવાર. નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતાણીના 91ના પ્રકરણની અંદર લખ્યું કે ભાઈ આવતા
થઈ ભલાઈ રે દુષ્ટ રહ્યા બોલતા જલ જાય રે. ધર્મકુળ જ્યારે વડતાલમાં પહેલી વાર આવ્યું અને ભગવાન સ્વામિનારાયણ પછી એ વડતાલની ગાદી ધર્મકુળને સોંપી. જે ગુરુવર્ય રામાનંદ સ્વામીએ અલ્હાબાદની અંદર જ ધર્મદેવને એક સંપ્રદાયના એક સત્સંગના ઉત્થાનને માટે ગુરુપદ આપ્યું હતું. એ જ ગુરુપદ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિના રૂપ પહેલા ઘનશ્યામ સ્વરૂપે હતા ત્યારે ધર્મદેવે ગુરુપદ તો મહામંત્ર ઘનશ્યામ મહારાજને આપ્યો હતો. અને ગુરુવર્ય રામાનંદ સ્વામી પાસેથી ભલે જેતપુરમાં ગાદી સ્વીકાર્યા પછી પોતે સંપ્રદાયની ધુરા સ્વીકારી, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની જે પરંપરા એમને ચાલતી રહી. એટલે ગ્રસ્થાશ્રમી ધર્મકુળની અંદર ભગવાને જે આચાર્ય પદ સ્થાપ્યું એ આચાર્ય પદની આજે 10મી પેઢી સીધી લીટીના વારસદાર જેને કહેવાય. આમ પરંપરા જુઓ તો ઠેઠ હરિપ્રસાદ મહારાજ, હરિપ્રસાદ પાંડેના જે પરંપરામાં આપણા બંને લાલજી મહારાજ, બાળલાલજી મહારાજ, યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ અને દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ જ્યારે જુનાગઢને આંગણે રાધારામ દેવ હરિકૃષ્ણ મહારાજ, રણછોડ તેકમરાય અને સિદ્ધેશ્વર મહાદેવજીને પગે લાગવા આવ્યા હોય અને એ બાળલાલજીના દર્શન માટે સર્વો સોરઠ દેશ જ્યારે ઉમટો હોય. ખરેખર ભાગ્યશાળી છો વાલા ભક્તો, આપણને અસલ પરંપરા મળી છે અને એ અસલ પરંપરા આપણા જીવનમાં ટકી રહીએ બસ એટલી જ ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. બોલો હરિકૃષ્ણ મહારાજ. બધા ભક્તો ખૂબ જ આનંદમાં છે. આપનો ખૂબ જ સરસ મજાનો સહકાર મળી રહ્યો છે. બહેનોને થોડીક વિનંતી એ છે કે આ સાઈડમાં આવી જશો, પુરુષ ભક્તો આગળ આવી જશે. પાછળ જગ્યા છે જ, આ સાઈડમાં બહેનોના વિભાગમાં પાછળ જગ્યા છે. અમારી આપ સૌને વિનંતી, પુરુષ વિભાગની પાછળ બેઠેલા બહેનોને ખાસ વિનંતી, ઊભેલા બહેનોને ખાસ વિનંતી આ બાજુ આવી જશે. પુરુષ વિભાગમાં પુરુષો પાછળ ઊભા છે એમને વિનંતી અહીંયા બાજુમાં જગ્યા છે, તમામ અહીંયા આવી જશો. હવે આગળના ક્રમે પૂજ્યપાદ સરદાર નિવાસી શાસ્ત્રી સ્વામી આનંદ સ્વામીને હું વિનંતી કરીશ કે તેઓ આવશે અને આશીર્વાદના 2 શબ્દો કહેશે. તો પૂજ્ય આનંદ સ્વામી. यदपांग परिस्पंदे विश्वमित व्यवस्थितं स्वामीनारायण श्रीमान स्वयं विजयतेतराम. बोलो स्वामीनारायण भगवान. केम बधाने गढ़डामां फराळ ओछुं करायुं छे? बोलो हरे कृष्ण महाराजनी जय. श्री राधारमण देवनी, श्री लक्ष्मी नारायण देव, श्री गोपीनाथ जी महाराज, इष्टदेव सर्वावतारी भगवान स्वामीनारायण तथा एमना स्थाने बिराजी अपना सौ कोईनी धर्मनी रक्षा करता एवा परम पूज्य धर्ममार्तन 1008 श्री आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज श्री तथा अपना सौ कोईना भावी सुकानी भावी आचार्य परम पूज्य लालजी महाराज 108 श्री नृगेंद्र प्रसाद जी महाराज श्री तथा आपने सौ कोईने दर्शननो लाभ देवा माटे जेने अजायबी कहेवाय 1 वर्षनी अंदर जेना 3-4 वर्ष थई गया होय एटली जेमने क्रांति करी छे. शरीर पण एवुं सरस मजानुं भगवाने ठाकोरजी जाणे के आपड़ा जीवना कल्याण माटे ज मोकलेला छे एवा परम पूज्य धर्मकुळ ना लाडीला एवा यज्ञेन्द्र प्रसाद जी महाराज श्री तथा साथे पधारेला नाना लालजी महाराज अने एमना लालजी महाराज श्री दिग्वेन्द्र प्रसाद जी महाराज श्री. वाला भक्तो આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ જે કોઈ વાલા ભક્તો આ સંતો પર ભૂલાઈ ગયા મને વચ્ચે હું અને હારે યાદ આવી ગયા ભાગશાળી છો એમાં યાદ આવી ગયા પરમ પૂજ્ય ચેરમેન સ્વામી અહીંયા બિરાજમાન છે અમારે પુરાણી સ્વામી પરમ પૂજ્ય સદગુરુ લક્ષ્મી પ્રસાદ સ્વામી
આદિક સંતો, બ્રહ્મનિષ્ઠ સંતો, ભગવાનને ધારેલા સંતો જે બિરાજમાન છે, અમારે બાલમુકુંદ સ્વામી અહીંયા આયોજનમાં અગાઉથી કાલથી જ પહોંચી ગયા છે. તો વાલા ભક્તો, આપણે બધાય, તમે હરિભક્તો પણ ખૂબ ભાગ્યશાળી છો, કારણ કે શ્રીજી મહારાજે આપણા જીવના કલ્યાણને માટે જે અનેક પ્રકારે દાખલો કર્યો છે, એ દાખલાને આપણે બધાએ સફળ કરી રહ્યા છીએ. અને એ પરંપરામાં આવા જે લાલજી મહારાજ છે, ભાવિ આચાર્ય લાલજી મહારાજ, અને એમના પણ અનુયાયી અનુગામી એવા યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, સાથે સાથે જુગલ જોડી એવા દિગ્વિજય પ્રસાદજી મહારાજ, એ પણ એ જ પરિવારમાં, કારણ કે આખો પરિવાર એક જ છે ને હજી અત્યારે. તો વાલા ભક્તો, એવો ધર્મકુળ પરિવારને શ્રીજી મહારાજ સબળ કરતા રહે છે, એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. કારણ કે આ સૃષ્ટિની જ્યારથી રચના થઈ ત્યારથી જ ધર્મ સર્ગ અને અધર્મ સર્ગ એની લડાઈ ચાલતી રહે છે. ધર્મ સર્ગ એની બ્રહ્માના સ્તન થકી ઉત્પન્ન થઈ થાય, હૃદય ભાગથી ઉત્પત્તિ થાય, ત્યાર પછી અધર્મ સર્ગનું જોર ચાલ્યું નહીં. પહેલા અધર્મ બધાને પીડતો હતો, પણ પછી જ્યારે ભગવાનની ઈચ્છાથી જ્યારે ધર્મદેવનો પરિવાર પ્રગટ થયો, ત્યારે અધર્મ સર્ગને દબાવી અને બધાના જીવનું કલ્યાણ કર્યું. તો વાલા ભક્તો, આપણે એટલા માટે ભાગ્યશાળી છીએ કે આપણને મળ્યો છે એ ધર્મકુળ પરિવાર, શ્રીજી મહારાજની પરંપરાગત રીતિ પ્રમાણે આપણને મળ્યા છે અને ખૂબ જ બળિયા છે. આપણને મોક્ષના માર્ગમાં કદાચ ન હાલવાની ઈચ્છા હોય તોય પણ એ ચલાવે એવા ધર્મકુળ સબળ છે. વાલા ભક્તો, એને સાચા સંતો, સારા સંતો ગમે છે. ભગવાનનું નામ ઉજ્જવળ કરે, રોશન કરે. જે આ ભૂમિ ઉપર ગુણાતીતાનંદ સ્વામીનો સંકલ્પ હતો, પાંદડે પાંદડે ભગવાનનું નામ ગુંજતું કરવું છે, પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ જપાશે. તો વાલા ભક્તો, એવા જે વિચારધારાવાળા સંતો હોય એને ખૂબ પોષણ આપે છે અને સારા સંતો જોઈએ છે. જેને જોઈ અને હરિભક્તોની છાતી ગદગદ ખીલે ફૂલે એવા નિષ્કલંક, એવા ભગવાનની જેની અંદર કરુણા વરસે છે, એવા સંતો જેને જોઈ છે, એવું ધર્મકુળ આપણને મળ્યું છે. માટે વાલા ભક્તો, આપણે ખૂબ ભાગ્યશાળી છે. અને હું તો કહું છું, આજે આ નાના લાલજી મહારાજ, યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, એનો 1 વર્ષની વર્ષગાંઠ નિમિત્તે બધા ભક્તો આવ્યા છે, એ પણ ખૂબ જ ભાગ્યશાળી છે. તો એવા બધા ભક્તોને પણ ખૂબ ધન્યવાદ. તો વાલા ભક્તો, હજી આપણે સંતોને સાંભળવાના છે, પણ વિશેષ નહીં કહેતા એટલું કહેવાનું કે સ્વામિનારાયણ ભગવાન કેવા સર્વોપરી ભગવાન છે. એણે પોતાની હયાતીમાં જ ધર્મકુળને અયોધ્યાથી બોલાવ્યા અને પોતે જ હયાતીમાં જ એનો ધર્મધુરા સોંપી અને સોંપ્યા પછી તમામ કાર્ય પછી એ ભગવાન પોતે એમને કરવા દીધું છે. પોતાની હયાતીમાં જ રઘુવીરજી મહારાજ, એની ઉંમર 14 વર્ષની હતી, અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 17 વર્ષની હતી, તોય પણ એને કાર્યભાર સોંપી અને આપણને પણ સાથે સાથે કેળવા છે. અમારા આચાર્ય ભલે નાની ઉંમરવાળા હોય, પણ તોય તમારા કલ્યાણ માટે બધાએ સૌ ધર્મકુળને માનજો. માટે સૌ ધર્મકુળ માનજો, ત્યાગી ગૃહી નર નાર. એટલે એ પોતાની હયાતીમાં જ અને પૂજન કેવી રીતે કરવું એ પણ આપણને શીખવાડ્યું છે. વડતાલમાં શ્રીજી મહારાજ ત્યાં બેઠા હોય તો ત્યાં પણ એ પૂજન કરતા શીખવાડતા. તો વાલા ભક્તો, આવી રીતે આપણને આજે લાભ મળનારો છે, ખૂબ ભાગ્યશાળી છીએ. અમારે ટ્રસ્ટી ભક્તો, એને પણ બધાએ જે આ આયોજન કર્યું છે અને દાખલો કરી રહ્યા છે, એવા નંદલાલભાઈ વામટા, અમારે રતિલાલભાઈ, પછી લીંબાભાઈ, શાંતિલાલભાઈ માણાવદરવાળા, એ ભક્તો પણ ખૂબ ધન્યભાગ્યશાળી છે કે જે આ બધા ભક્તોને આવો લાભ અવારનવાર અપાવતા રહે છે. એટલે એ પણ ખૂબ ધન્યભાગ્યશાળી છે. તો વાલા ભક્તો, આપણે એમને પણ ખૂબ પ્રેમથી વધાવીએ કે એમના હાથે આવા નવા કાર્યો થતા રહે અને ભગવાન એને પોતાની સેવાનો વિશેષ લાભ આપે. અને વાલા ભક્તો, વિશેષ નહીં કહેતા દરેક ભક્તોને ભગવાન આ પરિવારને વિશે ખૂબ પ્રેમ થાય અને કલ્યાણ માર્ગે આગળ વધે એવું બળ આપે, એટલું કહીને મારા વખતને પૂર્ણ કરું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય સ્વામીનો ખૂબ ખૂબ આભાર. સરસ મજાના આપણને આશીર્વાદ આપ્યા. ઉતારાની ગેલેરીમાં જે બહેનો ઊભા છે અને બેઠા છે, મારો અવાજ કદાચ સાંભળતા હશે, તો એઓને મારી વિનંતી કે એ ગેલેરી તમારે ત્યાંથી ખાલી કરવાની છે. ત્યાં પૂજ્ય માતુશ્રી તથા
ઓજી મહારાજ ત્યાંથી ચાલવાના છે, તો એના માટે આપ સૌ એટલો સહકાર આપશો, ગેલેરી ખાલી કરી અને નીચે આવી જશો. દરેક બહેનોને ખાસ વિનંતી, પુરુષ ભક્તોને વિનંતી, અહીંયા જગ્યા છે જ, ભક્તો ત્યાં ઊભા રહેવા કરતાં અહીંયા હનુમાનજીની બાજુમાં અહીંયા જગ્યા છે જ, તો દરેકને વિનંતી, સ્વયંસેવકોને વિનંતી કે આ વ્યવસ્થા કરવામાં થોડોક સહકાર આપે. હવે આ કાર્યક્રમની અંદર જૂનાગઢના પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ એમનો સહકાર રહ્યો છે, તો આ તકે વ્યવસ્થા કમિટી બોર્ડ વતી એ સૌનો અમે આભાર માનીએ છીએ. અત્યારે લક્ષ ચેનલ દ્વારા આ કાર્યક્રમ આપણે નિહાળી રહ્યા છીએ, તો એમનો પણ આ તકે હું ખૂબ આભાર માનું છું. હવે જૂનાગઢ મંદિરના સંતો વતી પૂજ્ય રામસ્વામીને હું વિનંતી કરીશ કે તેઓ આવી અને 2 મિનિટ આશીર્વચન આપશે. તો પૂજ્ય રામસ્વામી. શરણાગત પાપ પર્વતમ ગણિત્વા નતદીય સદગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા રાધારમણદેવ સિદ્ધેશ્વર મહાદેવ, પરમાદરણીય પરમ શ્રદ્ધેય પૂજ્ય બંનેલાલ મહારાજ શ્રી, પૂજ્ય સંતો, શ્રીજીના પ્યારા લાડીલા સર્વ ભક્તજનો, उम्मीदें रोज करते हैं मगर टूट जाते हैं, उम्मीदें रोज करते हैं मगर टूट जाते हैं, यहाँ तो वो ही आते हैं जिन्हें श्रीजी बुलाते हैं. ઘણા બધા પ્રસંગોમાં ગયા હશું, ઘણાના જન્મદિવસમાં ગયા હશું, ઘણાના લગ્ન દિવસમાં ગયા હશું, ઘણા બધા ઉત્સવો ઉજવા હશે, પણ આ ઉત્સવ એવો હશે, બેનો ભક્તો ઘણી વખત શોભાયાત્રા હોય, કંઈક સારો પ્રસંગ હોય ત્યારે બોલતા હોય, આજનો દિવસ કેવો છે, સોના કરતા મોંઘો છે. સોના કરતા મોંઘો એટલા માટે છે કે ભગવાન શ્રી હરિના 9મા વંશજ એ આજે આપણને 10મા વંશજના દર્શન કરવા માટે અહીંયા આપણને સમક્ષ ઉપસ્થિત થવાના છે. સાથે હજારો સંખ્યામાં હરિભક્તો અને સંતો પધારી રહ્યા છે, એના પણ દર્શન અને આશીર્વાદનો લાભ મળવા. બાકી પ્રસંગો તો દુનિયામાં ઘણા બધા ઉજવાય છે. શાસ્ત્રમાં તો એમ કીધું કે ઉત્સવ પ્રિય ખલુ માનવા, માણસ માત્ર ને ઉત્સવ પ્રિય છે. પછી પાકિસ્તાનમાં રહેતો હોય તો ભલે ને હિન્દુસ્તાનમાં રહેતો હોય ભલે, પણ ઉત્સવ ઉજવવાની જે પ્રક્રિયા છે એ અલગ અલગ હોઈ શકે. હું નાનો હતો ત્યારે ભણતો તો એક સરસ મજાનું મેં સૂત્ર વાંચેલું, ઓલ હેવ ધ આઈઝ બટ ફ્યુ હેવ ધ વિઝન. આંખ તો બધાની પાસે હોય છે, ભગવાનની કૃપાથી આંખ તો ગધેડા પાસે હોય, કૂતરા પાસે હોય, કાગડા પાસે હોય, પણ આંખથી માણસ માત્ર દ્રશ્ય જોઈ શકે, કોઈના રૂપને જોઈ શકે, કોઈની સંપત્તિને જોઈ શકે, વ્યક્તિને જોઈ શકે, પણ દ્રષ્ટિથી માણસના હૃદય સુધી પહોંચી શકે. માણસ દ્રષ્ટિ દ્વારા એ પોતાનું આત્મકલ્યાણ એનું ચિંતન કરી શકતો હોય. એટલે ઓલ હેવ ધ આઈઝ બટ ફ્યુ હેવ ધ વિઝન. વિશેષ સમય નથી લેવો. પૂજ્યપાદ લાલ મહારાજ શ્રી હમણાં જ બંને લાલ મહારાજ શ્રીને અત્રે લઈ અને દર્શન કરાવવાના છે, પણ મારે એક તમને છેલ્લે એક વાત કરી દઉં. દરેક ભક્તજનોને ખાસ નમ્ર વિનંતી કે પોતપોતાની જગ્યાએ જ બધા બેઠા રહે, પોતપોતાની જગ્યાએ બેસી અને દર્શન કરશે, અભિવાદન કરશે, કોઈ પણ પોતાના સ્થાનથી ઊભા ન થાય. અને જે રસ્તેથી પૂજ્યપાદ લાલ મહારાજ, સંતો, પૂજ્ય ચેરમેન સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય પૂજારી સ્વામી એ પધારી રહ્યા હોય તો અત્રે આવવા માટે તેમને રસ્તો અને જગ્યા કરી આપશે. ખાસ આ પ્રસંગે જે કોઈ હરિભક્તો આવ્યા છે એ ખાસ પોતાની જગ્યાએ બેઠા બેઠા દર્શન કરશે અને પૂજ્ય લાલજી મહારાજ શ્રી અને બંને નાના લાલજી મહારાજ એમનું ત્યાં બેઠા બેઠા દર્શન કરશે, અભિવાદન કરશે. અસ્તુ. જય સ્વામિનારાયણ. બોલો હરિ કૃષ્ણ મહારાજની, રાધા રમણ દેવની, રણછોડ ત્રિકમરાયની, સિદ્ધેશ્વર મહાદેવની, લક્ષ્મી નારાયણ દેવની, કષ્ટભંજન દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય. આચાર્ય પૂજ્ય 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની, ભાવિ આચાર્ય પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની. स्वागतं स्वागतं प्रेम
शत स्वागतम् બોલો હરે કૃષ્ણ મહારાજની પૂજ્યપાદ લાલજી મહારાજનું સન્માન કરવા માટે જુનાગઢ મંદિરના વયોવૃદ્ધ સંત એવા જ્ઞાન સ્વામી એવો આવશે. પૂજ્યપાદ લાલજી મહારાજને હાર પહેરાવીને સન્માન કરશે. જુનાગઢ મંદિરના ચેરમેન શ્રી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી એમને વિનંતી કરીશ એવો પણ આવશે. જુનાગઢ મંદિરના મહંત શ્રી કેપી સ્વામી એમને પણ વિનંતી કરીશ તેઓ પણ આવશે. માજી મહાન શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ સ્વામી એઓ પણ ઉપસ્થિત છે, એઓને પણ વિનંતી કરીશ કે તેઓ આવશે. પૂજ્ય લાલજી મહારાજને હાર પહેરાવી એમનું સન્માન કરશે. બગસરા નિવાસી પૂજ્યપાદ લક્ષ્મીપ્રસાદ સ્વામી એમને પણ વિનંતી કરીશ કે તેઓ આવશે. વરજાંગ જાળિયાથી પુરાણી સ્વામી એમને પણ વિનંતી કરીશ કે તેઓ આવશે. પૂજ્યપાદ આનંદ સ્વામી સરદાર એઓને વિનંતી કરીશ કે તેઓ આવશે. પૂજ્ય આચાર્ય સ્વામી માંગરોળ મહાન તેઓ આવશે અને પૂજ્ય લાલ મહારાજનું સ્વાગત કરશે. ગોવિંદ સ્વામી પૂજારી સ્વામી એવો આવશે અને પૂજ્ય લાલજી મહારાજનું સ્વાગત કરશે. મહાપૂજા રાજકોટથી પધારેલા નીલકંઠ સ્વામી એમને વિનંતી કરીશ એવો આવશે. પ્રસાદીનો પૂજ્ય લાલજી મહારાજને હાર પહેરાવશે. જેપી સ્વામી જુનાગઢ એઓને વિનંતી કરીશ એવો આવશે અને લાલજી મહારાજને હાર પહેરાવી સ્વાગત કરશે. પ્રેમજીવન સ્વામી એવો આવશે અને પૂજ્ય લાલ મહારાજને હાર પહેરાવશે. હરિવલ્લભ સ્વામી બાપલા સ્વામી એવો આવશે અને પૂજ્યપાદ લાલજી મહારાજને પ્રસાદીનો હાર પહેરાવી અને એમનું સન્માન કરશે. સાથોસાથ તમામ સંતો પૂજ્ય નાના લાલજી મહારાજ તથા આપણા 10મા વંશજ એવા યજ્ઞપ્રસાદજી મહારાજ એમનું પણ સન્માન કરશે. પૂજ્યપાદ સંત સ્વામી ગોંડલ એવો આવશે. પૂજ્ય દાસ સ્વામી આત્મા સ્વામી સરદારથી પધારેલા પતિતપાવન સ્વામી વરદાન જાળિયાથી પધારેલા ઘનશ્યામ સ્વામી દ્વારકાથી પધારેલા દ્વારકા મહંતના પ્રતિનિધિ સૂર્યપ્રકાશ સ્વામી તેઓ આવશે. પૂજ્ય રામસ્વામી તેઓ આવશે. તમામ બ્રહ્મણી સંતો જે ત્યાં ઉપસ્થિત છે તે તમામ આવશે ને પૂજ્યપાદ લાલ મહારાજનું સન્માન કરશે. આત્મા સ્વામી એવો પણ આવશે. સત્યપ્રકાશ સ્વામી અમારા દ્વારકા મંદિરના મહંત નવનિયુક્ત મહંત સત્યપ્રકાશ સ્વામી એવો પણ આવશે અને પૂજ્ય લાલ મહારાજનું સન્માન કરશે. કેવલ્ય સ્વામી વિસાવદરથી આવ્યા છે. તમામ બ્રહ્મણી સંતો જે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે તમામ આવશે અને પૂજ્યપાદ સ્વામીનું સન્માન કરશે. હરિવલ્લભ સ્વામી ઠાકોરજી રસોડાવાળા, પુરુષોત્તમ સ્વામી માજી પૂજારી, ગજાનંદજી બ્રહ્મચારી સ્વામી એવો પણ આવશે. ભંડારી મુક્ત સ્વરૂપ સ્વામી એને તો કેમ ભૂલાય, જે તમામ કાર્યક્રમનું ગુપ્ત રીતે એટલે કે આમ ક્યાંય દર્શનમાં ન આવે અને સંચાલન કરતા હોય એવા અમારા ભંડારી સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામી એવો આવશે અને પૂજ્ય લાલ મહારાજને હાર પહેરાવીને એમનું સન્માન કરશે. વાલા ભક્તજનો, આજે પ્રથમવાર પૂરું ધર્મકુળ જુનાગઢને આંગણે પધાર્યું છે ત્યારે આપણે જેમના જન્મોત્સવ નિમિત્તે ભેગા થયા છીએ એવા યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજનું સન્માન કરવા માટે ગણેશભાઈ ડાભી તથા અંકુરભાઈ તે બંને ભક્તો આવશે અને બંને નાના લાલજી મહારાજને પહેરામણી કરશે. તો ગણેશભાઈ ડાભી તથા અંકુરભાઈ આવી અને બંને લાલજી મહારાજનું સ્વાગત કરશે. ભૂદેવ આવશે અને પૂજન કરાવશે. ભૂદેવ અહીંયા આવશે. 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 ભૂદેવ અહીંયા આવશે.
હતો
હાલો હસ્તે જલમાદાય સ્વસ્તિ ન ઇન્દ્રો રધિસ્રવાઃ સ્વસ્તિ ન ભોગા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન ક્ષારક્ષો વરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો બૃહદસ્વામારુતઃ વૃષ્ણિમાતરઃ શુભં જાવાનો વિદતે કુજગ્મયઃ અગ્નિર્જિહ્વાં નવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા હવસાગમન્યઃ હસ્તે સાક્ષતજલમાદાય વિષ્ણુ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ શ્રીમદ ભગવત પુરુષસ્ય વિષ્ણુરાજ્ઞા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીયા પરાર્ધે અષ્ટમે શ્રી શ્વેતવારાહ નામના કલ્પે સપ્તમે શ્રી વૈવસ્વત નામના મન્વંતરે કૃત ત્રેતા દ્વાપર કલિશગ્નકાનામ ચતુર્ધાનામ યુગાનામ મધ્યે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્તમ ચરણે અસ્મિન ભૂર્લોકે ભારતખંડે જંબુદ્વીપે શ્રી ગંગાદિ સરિદ્ભિઃ પલ્વિતો ભારતવર્ષે ભરતખંડે શ્રી ભાગીરથ્યાઃ દક્ષિણે તટે શ્રી રેવાયાઃ ઉત્તરે તટે શ્રી ગોમત્યાઃ પૂર્વોત્તરે તીરે ભગવાન શ્રી હરિચરણારવિંદંકિત જીર્ણદુર્ગનગરે ગુણાતીતાન ભૂમિ મધ્યે ભગવાન શ્રી સ્વયં સ્થાપિત દેવતા સન્નિધો માસોતમ કરી માસાનામ માસે વિક્રમ સંવત 2069 શાલિવાહન શાકે પુષમાસે શુદ્ધે કૃષ્ણ પક્ષે પવિત્રાયામ એકાદશ્યાયામ તિથો એવં મહવાર શ્રેષ્ઠમ કૈયાજો આત્મન કલ્યાણાર્થે સર્વ હરિભક્તાનામ કલ્યાણાર્થે યથોત્સાહ ધર્મકુલસ્ય દશમશવંશજ ભ્યો નમઃ પૂજનદ્યર્ચનમ ચ અહં કરીષ્યે. જલ છોડી દો. ત્વમ ગંધર્વા અઘન સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ ત્વામોખદે સોમો રાજા વિદ્વાન અક્ષમાત મુચ્યતઃ. ગંધદ્વારાંદુરાદુર્શાન નિત્ય પુષ્ટાન કરે ઐશ્વર્ય સર્વભૂતાનાસ્તામિહ ભવેશ્યમ. યથોદ કિંચિત સુવર્ણ દક્ષિણામ ચ દાસ્યેત. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. બહેનોના વિભાગમાં વિનંતી, જે બહેનોના નામ બોલું એ બહેનો ત્યાં સ્વયંસેવકો હાર લઈને ઊભા છે. તો આ જૂનાગઢને આંગણે આપણા ધર્મકુળના આપણને ધર્મનું જેમણે સિંચન કર્યું છે અને આપણને નવમા વંશજ જે આપ્યા છે અને આપણા સત્સંગ સમાજ ઉપર જેમનું ઋણ રહેલું છે એવા પૂજ્ય માતુશ્રી અહીંયા પધાર્યા છે. તો એમનું આપણે સન્માન કરવાનું છે. વહુજી મહારાજ પધાર્યા છે. તો જે બહેનોના નામ બોલું એ ઝડપથી ત્યાં પહોંચશે અને માતુશ્રી તથા વહુજી મહારાજ તથા ધર્મકુળ પરિવારનું સન્માન કરશે. તો અમારા ગણેશભાઈ ડાભી એમના ધર્મપત્ની આવ્યા તો એવું પહોંચશે. મધુબેન રતિલાલ ભાલોડિયા તથા અમારા જૂનાગઢના ટ્રસ્ટી લીંબાભાઈ ઢાકેચાના ધર્મપત્ની એવો આવ્યા છે. તેઓ હીરાબેન નાનજીભાઈ કાચા, વર્ષાબેન દિનેશભાઈ હરપાલ, રીનાબેન જયેન્દ્રભાઈ કાપડિયા, શીલાબેન રમેશભાઈ પરસાણિયા, મંજુલાબેન રુદલાલભાઈ કોટક, મુક્તાબેન લીંબાભાઈ ઢાકેચા અને રસીલાબેન મનીષભાઈ ઢાકેચા. તો આ શ્રી ભક્તો ત્યાં પહોંચશે અને પૂજ્ય માતુશ્રીનું સન્માન કરશે. હવે આપણે સન્માન માટે લક્ષ્મીનારાયણ યુવક મંડળ બગસરા એક રાસ લઈને આવે છે. તો પૂજ્યપાદ લાલ મહારાજના ચરણોમાં સન્માન રૂપી અર્પણ માટે આ યુવક મંડળ આવી રહ્યું છે. તો આપણે માણીએ યુવક મંડળ બગસરા. એક સમય શશી ઉદિત અન હોય માન અધિક હુલાસ. જન જમના ત્રટ વ્રજના રજૂત એણ રચો મનોહર રાસ.
કાર્યાનુસાર કાર કરવાર ધર્મેલ કરે હરિહર સૂર્યવાર્ય ચાર્યતિ માનહાર હર ભર અતે ઓર હરા હરે નિર્ખત નર પ્રવાર પ્રવાર ગણ નિર્જર ઓ નિર્ખત નર પ્રવાર પ્રવાર ગણ નિર્જર નિકાર મુકુટ શિર સવાર નમે ગણરો પટ ફરાર ગરાર પદ ઘૂગર રંગ ભર સુંદર શ્યામ રમે રે દિય રંગ ભર સુંદર શ્યામ રમે રે દિય રંગ ભર સુંદર શ્યામ રમે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસર મેં પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે નિર્મળ વેલી વાન રે નિર્મળ રજની છે અજવાળી નિર્મળ વેલી વાન રે નિર્મળ મનના નિજ સખામાં નિર્મળ મનના નિજ સખા હે નિર્મળ પ્રાણ જીવન રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે દેવાની માંડવડી વચ્ચે જાણે દીપક જાડ રે દીવાની માંડવડી વચ્ચે જાણે દીપક જાડ રે એ ફર ફર જન્મા ફેરા ફરતા ફર ફર જન્મા ફેરા ફરતા કરતા રસ નિરાડ રસિયો રાસ રમે રે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે તાળી પાડે શ્રી વનમાળી મુનિ સાથે મુનિનાથ રે તાળી પાડે શ્રી વનમાળી મુનિ સાથે મુનિનાથ રે ઇન્દ્રાદિક જોવાને આવ્યા ઇન્દ્રાદિક જોવાને આવ્યા શિવ બ્રહ્મા સંગાત રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ
રસિયો રાસ રમે હે પંચાળામાં પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે શ્યામ વરણના નિજ શરીરે સોનેરી શણગાર રે હો શ્યામ વરણના નિજ શરીરે સોનેરી શણગાર રે એ ગગન વિશે જેમ વીજળી જબકે ગગન વિશે જેમ વીજળી જબકે શોભાએ મય પાર રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે પંચાળામાં હરે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે પગ વિશે છોગાછલાને કમર કસી કરી જોર રે પાગ વિશે છોગા છેલાને કમર કસી કરી જોર રે એ ઉલટ સુલટ નટવર નાચે છે ઉલટ સુલટ નટવર નાચે છે શ્રી હરિ ધર્મ કિશોર રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે હો પંચાળામાં હરે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે એ ભાઈ ભાઈ ઊંચા સ્વરથી તન ઉપાડે જનસંગ જીવન પ્રાણ રે ઊંચા સ્વરથી તન ઉપાડે જનસંગ જીવન પ્રાણ રે ઓ સારો સ્વર કોઈ સુણી સખાનો તારો સ્વર કોઈ સુણી સખાણો એ વાલો કરે વખાણ રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે ધીમ 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 દુકડ વાગે તનનન તનનન સતાર રે ધીમ 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 દુકડ વાગે તનનન તનનન સતાર હે રે હે જાંજ વગાડે જણણ જણણ ઝાંઝર વગાડે જણણ જણણ એ ભેરી ના ભણકાર રસિયો રાસ રમે જુઓ જુઓ ને હારે જુઓ જુઓ ને સાહેલીઓ આજ રસિયો રાસ એ હો રમે પંચાળામાં હારે હો પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે હાલો અત્યારે વાલા ભક્તજનો જુનાગઢ મંદિરના ટ્રસ્ટીઓ આવશે અને પૂજ્ય લાલજી મહારાજનું સન્માન કરશે તો લીમાભાઈ ઢાકેચા, રતિલાલભાઈ ભાલોડિયા, શાંતિલાલભાઈ રતનપરા, નંદલાલભાઈ બામટા આ ચારે અને ગણેશભાઈ ડાભી આ પાંચે ટ્રસ્ટી મંડળ આવી અને પૂજ્ય લાલજી મહારાજનું સ્વાગત કરશે તથા ગઢપુર બોર્ડના ટ્રસ્ટીઓ ભૂપતભાઈ રાજાણી, કનુભાઈ કાનાણી આવશે અને લાલજી મહારાજનું સન્માન કરશે. સાથે નાનજીભાઈ કાચા, દિનેશભાઈ તથા દિનેશભાઈ હરપાલ, જયેન્દ્રભાઈ પ્લાસવા, ગોંડલિયાભાઈ, દલસુખભાઈ બગસરા, કનુભાઈ વેકરિયા, દેવરાજિયાવાળા આ ભક્તો આવી પૂજ્ય લાલજી મહારાજનું ફૂલહારથી સ્વાગત કરશે. હવે આપણે આગળના કાર્યક્રમમાં
સંતોના આશીર્વાદ લેશું તો સમયોચિત સંતો પોતાનું ઉદ્બોધન કરશે. તો પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી આવી અને પોતાના રૂડા આશીર્વાદ આપશે. તો પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી બગસરા. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. મંદિરમાં દિવ્ય સ્વરૂપે દર્શન આપતા રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ, રણછોડજી તિમરાયજી તેમજ સિદ્ધેશ્વર મહાદેવ, સભામાં દેવરૂપે દર્શન આપતા હરિકૃષ્ણ મહારાજ તેમજ વડતાલવાસી ધર્મ માર્તંડ ધર્મરક્ષક પોષક 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ આપણા ભાવિ આચાર્ય મહારાજ 108 શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ ને ખરેખર આજે જુનાગઢના આંગણે સુવર્ણનો સૂરજ ઉગ્યો હોય એવા આપણા નાના લાલજી બાળ લાલજી શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજનો પ્રથમ જન્મોત્સવ પ્રસંગે આજે ખરેખર આજે આપણે બળભાગી થયા છીએ કે આજે સારા જુનાગઢ પ્રદેશની અંદર જુનાગઢ શહેરમાં જેમને અમી દ્રષ્ટિ થઈ છે એવું ધર્મકુળ પરિવાર પધાર્યું. સાથોસાથ જુનાગઢ મંદિરના ચેરમેન સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી, જુનાગઢ ગઢપુરથી પધારેલા પૂજ્યપાદ એસપી સ્વામી તેમજ ધામધામથી પધારેલા પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ જુનાગઢ મંદિર ટ્રસ્ટી મંડળ શ્રી. વાલા ભક્તજનો, આજે ખરેખર જુનાગઢને આંગણે પ્રથમવાર આજે બંને લાલજી મહારાજશ્રીના પનોતા પુત્ર યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ખરેખર આજે સૂર્ય અને ચંદ્રની જોડ સમાન બંને પુત્રો આજે ખરેખર આ પધારી. જો કે આજે બપોરે ગઢપુર ધામમાં પધારી ગઢપુર ધામને પાવન કર્યું અને આજે જુનાગઢ પધારી આજે જુનાગઢ પ્રદેશના ભક્તોને દિવ્ય દર્શન આપ્યા છે. ખરે આપણે બડે ભાગી થયા છીએ. તો ખરેખર એકવાર જોરદાર તાલીથી વધાવીએ કે આજે યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજને આપણે દિવ્ય દર્શન થયા. પ્રથમવાર આવી જુનાગઢ મંદિરમાં એમણે જુનાગઢવાસી હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવના દર્શન કર્યા અને ખરેખર આજે આપણે પણ બળભાગી થયા છીએ. આજે ભગવાન સ્વામિનારાયણે આજે સત્સંગની અંદર ખરેખર આવા અનેક આવા જેને કે 9મું ધર્મકુળ વંશ આપણને દર્શન દે છે, પણ આજે 10મા વંશજો આજે આપણને દિવ્ય દર્શન આપી અને આજે ખરેખર સત્સંગને સોનાનો ચાંદ લગાવી દીધો છે. ભક્તજનો, તો આજે જુનાગઢવાસી હરિકૃષ્ણ મહારાજ તેમજ જુનાગઢ મંદિરના ચેરમેન સ્વામી કોઠારી સ્વામી, જુનાગઢ ટેમ્પલના જે કાંઈ ટ્રસ્ટી મંડળના સભ્યો આજે જુનાગઢ પ્રદેશના ભક્તોને બધાને આવો દિવ્ય અનેરો લાભ અપાયો. આજે ખરેખર આપણે બળભાગી થયા છીએ. ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ કે ખરેખર આજે અમને ધર્મકુળ પરિવારને જે નિષ્ઠા છે, આજે અમને ભગવાન સ્વામિનારાયણ એમને થાપેલું છે ધર્મકુળ પરંપરા, એના આજે અમે વફાદાર રહી અને ખરેખર અમારા જીવનની અંદર નિયમ નિશ્ચય અને પક્ષની દૃઢતા રાખશું. ખરેખર આજના દિવસે યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના આપણે આજે ખરેખર શોભાયાત્રાની અંદર લાલજી મહારાજના ખોળામાં બેસી અને જુનાગઢ પ્રદેશના બધા ભક્તોને દિવ્ય દર્શન આપતા હતા. બંને આમ હાથ કરી અને બધાને રૂડા આશીર્વાદ પાઠવતા હતા. ભક્તજનો, એવા આપણને દિવ્ય દર્શન થયા. આજે એમનો આપણે ભવ્યાતિ ભવ્ય જન્મોત્સવ ઉજવવાનો છે. ખરેખર એક જ વર્ષ થયું છે, પણ ખરેખર આપણને દિવ્ય દર્શન આપે છે. ભક્તજનો, તો એમના ખૂબ એમની શરીરને સારી એવી તંદુરસ્તી રહે, તેમજ ખરેખર ઉત્તરોત્તર દિવસે દિવસે વધતા જેમ ચંદ્રમાં સૂર્ય દિવસે જે ખીલતો જાય એમનું શરીર એમનું જીવન દિવ્ય દિવ્ય ખીલતું જાય ને સત્સંગનો ખૂબ અનેરો બધાને લાભ આપતા જાય એવું ભગવાન શ્રીને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, મહેન્દ્રભાઈ પાટડિયા આવશે અને લાલજી મહારાજને કડલા પહેરાવશે. વિનુભાઈ સરબદળ તેઓ આવશે ને લાલજી મહારાજને વીટી પહેરાવશે. ધર્મેન્દ્રભાઈ માણાવદર આવી લાલજી મહારાજને રૂપિયાનો હાર પહેરાવશે. ચંદુભાઈ કેશવ તથા બિપિનભાઈ આખા આવીને લાલજી મહારાજને કપડાની જોડ પહેરાવણી કરે છે. પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી તથા એસપી સ્વામી આવી પૂજ્ય લાલજી મહારાજનું ફૂલહારથી સ્વાગત કરશે.
ત્યારબાદ એસપી સ્વામી આવશે અને પોતાનું ઉદ્બોધન કરશે. તો પૂજ્ય એસપી સ્વામી. રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ જુનાગઢ કમલેશભાઈ બી દવે, શશિકાંતભાઈ બોરીસાગર, યોગેશભાઈજી મહેતા એવો આવી સાલ ઓઢાડી લાલજી મહારાજનું સ્વાગત કરશે. થોડી શાંતિ રાખે, થોડી જ વારમાં આપણો સમય કાર્યક્રમ પૂર્ણ થઈ જશે. તો દરેક ભક્તો થોડી શાંતિ રાખે. હવે આપણને પૂજ્ય એસપી સ્વામી આવી અને સમય इष्टदेव भगवान श्री स्वामीनारायण राधा रमण देवना पवित्र सानिध्य ने अंदर આજની દીપ સભાની અંદર ઉપસ્થિત વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવી આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, આપણને સૌને આજે આનંદ આપી રહેલા બાળલાલજી શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ અને સાથે લાલજી શ્રી દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ, સભાની અંદર ઉપસ્થિત જુનાગઢ ટેમ્પલ કમિટી બોર્ડના ચેરમેન શ્રી પ્રેમ સ્વરૂપ શાસ્ત્રીજી, જુનાગઢ મંદિરના મહંત શ્રી કેપી શાસ્ત્રીજી, પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી, શ્રી હરિ સ્વામી, ઉપસ્થિત પૂજ્ય સંતો, જુનાગઢ ટેમ્પલ કમિટી બોર્ડના સભ્યશ્રીઓ અને વહાલા સત્સંગી બંધુઓ, જુનાગઢને આંગણે આજે ખૂબ આનંદનો દિવસ છે. આપણી સભાની અંદર નાના લાલજી શ્રી દિગ્વેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારી ચૂક્યા છે. આપણે જોરદાર એક વખત એમને તાળીઓથી વધાવશું. આપણને કંઈક કહે છે પણ આપણે સમજતા નથી. પણ મારે હમણાં વાત થઈ યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ જોડે, મને કે આપણે ગિરનાર ચડવા જવું છે એવું કીધું. મેં કીધું સમય લઈને આવશું. ત્યાં અમારે ભાઈ બામટાભાઈ વચ્ચે પડ્યા એટલે પછી વાત લાંબી થવા દીધી નહીં મારી. પણ આજે ભવ્ય ગિરનારની આ તળેટીની અંદર જુનાગઢ પ્રદેશના સત્સંગ સમાજને આનંદ આપવા માટે પ્રથમ વખત રાધારમણ દેવના દર્શન કરીને પૂજ્ય યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સંપ્રદાયની અંદર સત્સંગની અંદર હવે કાલથી વિચરણ કરશે. હજારો સત્સંગીઓ એમના દર્શન નો લાભ લઈને પાવન થશે. ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર ખૂબ કૃપા દ્રષ્ટિ વરસાવી છે. આવા દિવ્ય તેજસ્વી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ અને દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજને આપણે સૌ રમાડી રહ્યા છીએ. સભામાં બેઠેલા એક એક હરિભક્તો ભાઈઓ બહેનોના મનની અંદર એમ થાય છે કે આપણે લાલજી મહારાજને તેડીને રમાડીએ. બધાયના મનની અંદર આ સંકલ્પ થાય છે. પણ કેમ કરવું હવે? બધાને રમાડવાનો ખૂબ મનની અંદર, આમ તો મને આમ કોક પડખે જાય તો ઈર્ષા થાય છે કે ભાઈ હું તેડી લઉં જલ્દી. આ સંપ્રદાયની અંદર ભગવાનની પરમ કૃપાથી આજે સોનેરી દિવસ સત્સંગની અંદર આપણે સૌ જોઈ રહ્યા છીએ. જુનાગઢની અંદર ઘણા સમય પહેલા મેં એક સભાની અંદર એવું કીધું હતું કે જુનાગઢ પ્રદેશનો સત્સંગ સમાજ જાગૃત થઈને એવો સરસ માર્ગ કરે કે જે હાઈવે માર્ગ થાય
અને ધર્મકુળ ધામધૂમથી જુનાગઢ પ્રદેશની અંદર પધારે. હવે આ નેશનલ હાઈવે તો થઈ ગયો, પણ આના ઉપર હવે આ ફોરટેક હાઈવે થઈ ગયો છે. આજે તો પરમ પૂજ્ય લાલજી મહારાજ પધાર્યા, પછી બાળલાલજી મહારાજ સૌ પ્રથમ રાધારમણ દેવ પ્રદેશની અંદર પધાર્યા. આપણને એમના દર્શનનો લાભ મળ્યો. અને હમણાં અમારે ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી કહેતા હતા કે ગઢડા કરતા કે અહીંયા લાલજી મહારાજ વધારે ખીલ્યા છે. ગઢડા તો 4 વાગ્યાના વડતાલથી જાગીને આવ્યા, અને ગઢડા બાળ પણ પૂરું છો, તમારે ત્યાં ઉંમર આવી ગઈ કહેવાય. ગઢડા તો રોવું જ પડે અમારે, એટલે અહીંયા તો રડતાય નથી. જો કેટલા મોજમાં છે જુનાગઢ વાળાની સાથે. માટે જુનાગઢ પ્રદેશનો સત્સંગ સમાજ આજે ખૂબ ભાગ્યશાળી બન્યો છે. અને બંને લાલજી મહારાજ રમકડાની બહાટી બોલાવે છે, અને તમને બધાને મનની અંદર જે રમાડવાની તાલાવેલી છે, રાધા રમણ દેવ બધાનો સંકલ્પ પૂરે કરે એ પ્રાર્થના સાથે મારા વક્તવ્યને સમાપ્ત કરું. પરેશભાઈ આવશે, શિવમ પાર્ટી પ્લોટ વાળા પૂજ્ય લાલજી મહારાજાને પ્રસાદીનો હાર પહેરાવશે, અને ઘનશ્યામભાઈ કાચા આવશે, લાલજી મહારાજને કપડાની જોડ આપશે. અત્યારે આપણને જુનાગઢ મંદિરના ટ્રસ્ટી રતિલાલભાઈ ભાલોડિયા આવી પોતાનું સમયોચિત ઉદ્બોધન કરશે. તો રતિભાઈ ભાલોડિયા. ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા સૌના ગુરુ એવા 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ. ઘણી વખત હું કહું છું ઘણી સભામાં કે ભગવાને એને કામ સોંપ્યું છે આપણા સંપ્રદાયનું એક નાનું એવું કામ. બાકી તો પ્રકૃતિ પુરુષથી પર અક્ષરધામ સુધી બધું કહેવાય કે એનું બાપ દાદાનું. એવા શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને દર્શન દેવા અને પોતાના દાદાએ પધરાવેલા ઈષ્ટદેવના દર્શન કરવા આવેલા એવા યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ, સાથે દિગ્વેન્દ્ર પ્રસાદજી મહારાજ, આ શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતિના ચેરમેન સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી કેપી સ્વામી, બગસરાથી પધારેલા લક્ષ્મીપ્રસાદ સ્વામી, તેમજ ધામધામથી પધારેલા સૌ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, સર્વે હરિભક્તો તથા આમંત્રિત મહેમાનોને મારા જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો દિવસ એટલો આપણે ગર્વથી કહી શકશું કે ધર્મકુળ, સમગ્ર ધર્મકુળ પરિવાર જ્યારે પધાર્યું ને ત્યારે અમારી હાજરી હતી. આ ઇતિહાસ પણ નોંધ કરશે. અને આ ભાગ્યશાળી હોય, કરોડો જન્મના પુણ્ય ભેગા થયા હોય ને એને જ આ લાભ મળે. ભક્તો, આપણે ખાટી ગયા. આ ખાલી આપણને યાદ આવશે ને કે નાના લાલજી મહારાજ નાના ઓલા જે એને માથે ઓઢવાનું એ લઈને આમ રમતા હતા, એવું સામાન્ય આવું તો બધું દેખાશે ને તો એ આપણો બેડો પાર થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાને જે સર્વજીવી હિતાવહનો જે એક સંદેશો લઈને આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ થયા હતા, એ જ સંદેશો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ એમને સાથ સહકાર આપવા માટે થઈને આ બંને યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ અને દિગ્વેન્દ્ર પ્રસાદજી મહારાજ પહોંચ્યા. ભક્તો, 5 પંચ પૂરું થયું છે. હવે પેલા મહારાજ શ્રી એકલા હતા, 5 પૂરા થયા. કેમ કરવું? અને આ લાભ, અને અમને ખૂબ ગર્વ છે જુનાગઢ પ્રદેશને કે યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ અને દિગ્વેન્દ્ર પ્રસાદજી મહારાજનો અમે અમારા ટ્રસ્ટી કાર્ડમાં, અમારા ઇતિહાસમાં લખાશે કે અમે ટ્રસ્ટી હતા અને મહારાજ શ્રી પહેલી વખત દર્શન કરવા પધાર્યા હતા.
એટલે અને હરિભક્તોએ ખૂબ શાંતિ જાળવી અને હરિભક્તોએ ખૂબ સહકાર આપ્યો. તેમજ ધામધામથી સંતોએ પણ એસપી સ્વામીને આજે સવારના એ પણ આ જ કાર્યમાં હતા છતાં પણ એનો સમય લઈ અને અહીં પધાર્યા છે. પાર્ષદો પણ ખૂબ થનગની રહ્યા છે. આમાં તો શું છે ભાઈ ભક્તો, જેને ભાગ હોય એને લાભ મળે અને આપણે ખાટી ગયા. હું બસ એટલું જ કહીશ. જય સ્વામિનારાયણ. અમારે ભંડારી સ્વામી મુક્ત સ્વામી આવ્યા છે તો એવો પધારશે ને પ્રસાદીનો હાર લાલજી મહારાજ તેમને આપશે. રમેશભાઈ પરસાણી આવશે અને વધુભાઈ કોટક આવશે અને પૂજ્ય લાલજી મહારાજ પ્રસાદીનો હાર પીરશે. ભાર્ગવભાઈ તથા સ્મિતભાઈ આવશે અને પૂજ્ય બંને લાલજી મહારાજને પેંડા આપશે. હવે આપણે ભક્તો જુનાગઢ મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી આવી અને પોતાનું ઉદ્બોધન કરશે. તો ચેરમેન સ્વામી શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ સ્વામી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનન ભજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અનંતાનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વોપરી સર્વાવતારાવતારી પૂર્ણતમ પુરુષોત્તમ સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના ચરણોમાં માનસિક સાષ્ટાંગ વંદના સાથે જુનાગઢ સોરઠ દેશાધિપતિ શ્રી રાધારમણ દેવ, શ્રી રણછોડ ત્રિકમરાય, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ આદિદેવોના ચરણોમાં પણ વંદના સાથે એ જ પરમાત્મા પુરુષોત્તમ નારાયણના જે ભગવાન શ્રી પોતે ગાદી પર સ્થાપિત કરેલા છે એવા રઘુવીર મહારાજની જે પરંપરા એટલે કે વરતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય મહારાજ શ્રી 1008 શ્રી અજંત પ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદથી એવં ભાવિ આચાર્ય મહારાજ શ્રી 1008 સનાતન ધર્મ ધુરંધર 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના શુભ આશીષથી એવં નાના લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના શુભ આશીષથી આજે ભક્તજનો આપણને આનંદ છે કે જે 10મા વંશજ સ્વામિનારાયણની પરંપરાના લાડીલા લાલ પરમ પૂજ્ય શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ સભામાં દર્શન આપી રહ્યા છે. એવં નાના લાલજી મહારાજના બાળ લાલજી મહારાજ શ્રી દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજ દર્શન આપી રહ્યા છે. તેમાં પૂજ્ય ગઢપુરથી પધારેલા વ્યવહાર કુશળ એવા એસપી સ્વામી, જુનાગઢ મંદિરના કોઠારી સ્વામી શ્રી કેપી સ્વામીજી, પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી, પૂજ્ય શ્રીહરિ સ્વામી, પૂજ્ય ભક્તિપ્રકાશ શાસ્ત્રી સ્વામી તેમજ અમારે માંગરોળ મંદિરના કોઠારી સ્વામી શ્રી, દ્વારકા મંદિરના કોઠારી સ્વામી શ્રી તેમજ ધામધામથી પધારેલા અમારા સર્વ સંતો, પૂજ્ય પૂજારી સ્વામી ગોવિંદ પ્રસાદ સ્વામી તેમજ અમારો ટ્રસ્ટીગણ ગરડાથી પધારેલા ટ્રસ્ટીશ્રીઓ, ચેરમેનશ્રી વગેરે અને ધામધામથી ગામ ગામથી પધારેલા સર્વે ભક્તજનો સમય એક પછી ક્ષણોના રૂપમાં, વર્ષોના રૂપમાં અને યુગોના રૂપમાં વીતતો જાય છે. ભગવાન સ્વામીના પ્રભુ પ્રગટ થયા એના 250 વર્ષ ઉપરનો સમય થયો પછીથી પણ આજે એ ભગવાન શ્રી હરિના સાક્ષાત દર્શન કરવા હોય તો તેઓએ જે ગાદી સ્થાપિત કરી છે એમાં આપણા દેશમાં લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના લાડીલા લાલ 108 શ્રી ભાવિ આચાર્ય મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરતાનો ખ્યાલ આવશે અને તેઓના ચિરંજીવી બાલલાલજી મહારાજ, જે યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ નાના બાલલાલ એવા દિગ્વિજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજે જુનાગઢ પ્રદેશમાં, સર્વ સોરઠ દેશમાં
જ્યારે રાધારમદેવ હરિકૃષ્ણ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવ આદિદેવોના ચરણોમાં વંદના કરવા આવે, દર્શન કરવા આવે, ત્યારે જુનાગઢ સર્વા સોરઠ દેશના સર્વે સંતો અને ભક્તજનો તાળીઓના નાદથી તેઓને વધાવી વંદના કરે છે, અભિવંદના કરે છે. અમને આજે આનંદ છે કે પરમ પૂજ્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આજથી 2.5-3 વર્ષ પહેલા જ્યારે હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ તે પ્રસંગે પધાર્યા, શાકોત્સવનું પણ અદ્ભુત આયોજન કર્યું, તે પ્રસંગે પધાર્યા ત્યારે પૂજ્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ જે દર્શન કરતા હતા, બાળ લાલજી મહારાજ તરીકે જે અંતરનો એક આનંદ માણતા હતા કે એ બાળ લાલજી એક સ્વરૂપે પધારેલા, પણ આજે ભાવિ આચાર્ય મહારાજ તરીકે જે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા છે. અને તે સમયે આ સંતોએ સંકલ્પ કર્યો, હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવની આગળ પ્રાર્થના કરી કે જેમ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ અહીંયા બાળ સ્વરૂપે દર્શન કરવા અને દર્શન દેવા માટે આવતા હતા, એવી રીતે હવે અમારે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના બાળ સ્વરૂપ એવા લાલજી મહારાજના દર્શનની અપેક્ષા છે. અને આ સંતોની પ્રાર્થના એ દેવોએ સાંભળી અને આજે 2.5-3 વર્ષના સમય પછી આ દેવોની કૃપાથી, ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજની કૃપાથી પોતે જ એક ધામના મુક્ત હોય એવા બાળ લાલજી શ્રી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજના એક દર્શનની આપણે ઝાંખી કરાવી રહ્યા છે. ભક્તજનો, વિશેષ સમય નહીં લેતા એટલું જરૂર કહીશ કે વડતાલ એટલે ઐશ્વર્ય ભૂમિ કહેવાય, ધોલેરા એટલે તપ અને ત્યાગ વૈરાગ્યની ભૂમિ કહેવાય, અને ગઢપુર એટલે સમર્પણની ભૂમિ કહેવાય. જુનાગઢ સર્વો સોરઠ દેશ, એને માટે હું જરૂર કહીશ કે ઐશ્વર્યની ભૂમિ પણ આ સર્વો સોરઠ દેશ ગણાય. ત્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ અનંત અનંત ઐશ્વર્યો બતાવ્યા છે. ત્યાગ અને તૈર વૈરાગ્યની ભૂમિ પણ સદગુરુ ગુણાતાન સ્વામીના માધ્યમથી, અનેક સંતોની પરંપરાના માધ્યમથી એ અહીંયા એ આપણને જોવા મળે છે. સમર્પણની ભૂમિ તરીકે કહીશ તો પણ ગઢપુરમાં જેમ દાદા ખાચરે પોતાનું સમગ્ર રાજ ભગવાન શ્રી હરિને સમર્પણ કરી દીધું, પણ જુનાગઢની વિશેષતા ભક્તજનો એ છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રભુએ જીણાભાઈને અક્ષરધામનું રાજ આપ્યું. આ સમર્પણ ભૂમિ ભગવાન શ્રી હરિ તરફથી એ આ આપણી ભૂમિને એ બિરદાવેલી છે. ભક્તજનો, ભગવાન શ્રી હરિની કૃપા હોય ત્યારે ધર્મકુળ અને સંતોની આવી એકાત્મતા, ભક્તોની સાથે આવા ધર્મકુળની એકાત્મતા જોવા મળે. અહીંયા અમારા આદિ આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ જે આવતા, એક મહિનો રોકાતા અને જે જ્ઞાન, વૈરાગ્ય, તપ, ત્યાગ અને ભગવાનના મહિમાની, સર્વોપરી ઉપાસનાની જે વિચારોની જે ચર્ચા સદગુરુ ગુણાતાન સ્વામી સાથે જે એ રીતે સત્સંગ થતો, અને ત્યારે એ પ્રેરણા અમને આજે આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના માધ્યમથી મળી રહી છે. ધર્મકુળની સાથે કેવી એકતા હોય એ જુનાગઢ પ્રદેશે એ બતાવ્યું છે. અને તેથી જ હું કહીશ કે આ જે ભૂમિ છે એ ખરેખર ધર્મકુળની ભૂમિ છે. અને તેથી જ ભગવાન શ્રી હરિ જે પોતે છપૈયામાં અવતાર ધારણ કરીને પછી પણ ન રોકાયા, અયોધ્યામાં રહ્યા પણ ન રોકાયા, 7 વર્ષ વનમાં ફેર્યા પણ ન રોકાયા, અને એ જરવા સોરઠ દેશમાં લલચાયા, રોકાયા, અને સંતોએ રોક્યા, મુક્તાનંદ સ્વામીએ રોક્યા. એટલે આ સર્વો સોરઠ દેશ એ સમસ્ત ધર્મકુળનો પ્રદેશ છે, ધર્મકુળનો પ્રદેશ છે. સરવારને સોરઠ દેશ દિવ્ય રૂપે હું રહીશ હંમેશા. અહીંયા આજે પણ ધર્મકુળ એ પોતે દિવ્ય રૂપે ભગવાન શ્રી હરિ પોતે રહેલા છે. ભગવાન શ્રી હરિની આવી કૃપા સર્વા સોરઠ દેશ ઉપર રહી છે. જુનાગઢ આવું ધામ જે આ ભક્તજનો આપ સર્વે પધાર્યા છે. પૂજ્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના ચરણમાં વિનંતી કરીશ કે પૂજ્ય આપ લાલજી મહારાજ, આપ ધર્મકુળ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અમારા ઉપર એવા આશીર્વાદ કાયમ માટે વસાવજો કે આવીને આવી કાયમ માટે અમારી સંતોની, અમારી હરિભક્તોની આત્મીયતા આપની સાથે કાયમ માટે જોડાઈ રહે. અને એ આત્મીયતાના બળ પ્રતાપે વડતાલમાં પણ પૂજ્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ આચાર્ય મહારાજ તરીકે બિરાજમાન થાય, એના દર્શનની ઝાંખીની અમને હવે તલપાપડ છે.
ભગવાન શ્રી હરિની કૃપાથી ખરેખર આજે પૂજ્ય લાલજી મહારાજ સર્વા સોરઠ દેશમાં પધાર્યા છે. તેથી સર્વે તાળીઓના નાદથી આપણે તેઓને વધાવીએ છીએ, સમગ્ર ધર્મકુળને વધાવીએ છીએ. પૂજ્ય ગાદીવાળા માતુશ્રી પણ પધાર્યા છે, પૂજ્ય વહુજી મહારાજ પધાર્યા છે, સમગ્ર ધર્મકુળ પધાર્યું છે. તેથી ખૂબ ખૂબ તેઓના વધામણા કરીએ છીએ. અને એ સાથે સાથે હું જરૂર કહીશ કે આ જે લાભ અમને જ્યારે ભગવાન શ્રી હરિને આપણે અહીંથી ગઢપુર પ્રત્યે મોકલ્યા અને એ લોકોએ ખૂબ જ સ્વાગત કર્યું હતું, ધામધૂમથી સ્વાગત કર્યું હતું. એ રીતે આજે પૂજ્ય એસપી સ્વામી, ગરડાના કોઠારી સ્વામી ઘનશ્યામ સ્વામી, ગરડાનું ટ્રસ્ટી મંડળ, ગરડાના સમસ્ત હરિભક્તોને હું આભાર પ્રદર્શિત કરીશ કે તમે આજે એ વંશ પરંપરાના 10મા વંશજને લઈને અહીંયા પધાર્યા છો અને અમને અહીંયા પધરાવ્યા છે આ લાલજી મહારાજને. તેથી અમે ટ્રસ્ટી મંડળને, એસપી સ્વામીને પણ તાળીઓના નાદથી વધાવીએ છીએ. અંતમાં ભગવાન શ્રી હરિની કૃપા, આજે આનંદનો દિવસ છે અને તે સાથે અમે આજે જુનાગઢ પ્રદેશના સર્વે સંતો, જુનાગઢ પ્રદેશનો સમસ્ત હરિભક્તો એ આજે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમારી કાયમ માટે શ્રદ્ધા, અમારો વિશ્વાસ, અમારી નિષ્ઠા એ કાયમ માટે ધર્મકુળની સાથે સંકળાયેલી છે. અને તે સાથે અમે જય જય નાદ કરીએ. બોલો સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા રમણ દેવની, શ્રી રણછોડ ત્રિકમરાયની, શ્રી સિદ્ધેશ્વર મહાદેવની. અસ્તુ. ધન્યવાદ. જુનાગઢ બ્લુ સ્ટાર ડેનના માલિક એવા નિલેશભાઈ સાંગાણી અને પપ્પુભાઈ બંને આવશે. પૂજ્ય લાલજી મહારાજ એમને પ્રસાદીનો હાર પહેરાવશે તથા જુનાગઢ મંદિરના કર્મચારીઓ આવશે અને એમને પૂજ્ય લાલજી મહારાજ પ્રસાદીનો હાર પહેરાવશે. હવે વાલા ભક્તજનો, આજના સુરેશભાઈ મંડપવાળા આવશે, લાઇટવાળા સુરેશભાઈ આવશે અને પૂજ્ય લાલજી મહારાજને પાસેથી પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. વાલા ભક્તજનો, આજના જે મુખ્ય પ્રસંગ છે તેની ઉજવણી તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે કેક લાવજો. અત્યારે આપણે બંને બાળલાલજી મહારાજના જન્મદિવસ નિમિત્તે કેક કાપી અને આજનો જન્મદિવસ ઉજવશું. રાજુભાઈ તું થઈ જાવ, ત્યાં રાખજો. તો કેક કાપવા માટે બંને લાલજી મહારાજ, બંને બાળલાલજી મહારાજ, ચેરમેન સ્વામી, મહંત સ્વામી, માજી મહંત સ્વામી, લક્ષ્મીપ્રસાદ સ્વામી, એસપી સ્વામી, આનંદ સ્વામી અને ગોંડલથી બધાલાલ સંત સ્વામી સાથે પધારશે. ખાસ દરેક ભક્તોને જણાવવાનું કે અહીંથી આપણો કાર્યક્રમ જ્યારે પૂર્ણ થાય ત્યારે બધા જ ભક્તોને અત્યારે સાંજનો પ્રસાદ એટલે કે ફરાળ, આજે એકાદશીના દિવસે ફરાળ કરવાનું છે. તો કોઈ ભક્તો ફરાળ કર્યા વગર જાય નહીં. આજના દિવસે વાલા ભક્તજનો, યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજનો આજે જન્મદિવસ છે, તેમ નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો પણ આજે જન્મદિવસ છે. તો અત્યારે યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મદિવસ હોય, નરેન્દ્ર પ્રસાદજી મહારાજનો પણ જન્મદિવસ હોય અને તે સાથે તાળીઓના નાદ સાથે એ જાહેરાત કરવા માંગુ છું કે આજે નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનો વિવાહ મહોત્સવ પણ આજની તારીખનો છે. તાળીઓથી વધાવીએ, જન્મ મહોત્સવને પણ માણીએ. અને સર્વે બોલશે જીવે મહાશરદ શતમ, જીવે મહાશરદ શતમ, પશ્યે મહાશરદ શતમ, પશ્યે મહાશરદ શતમ, શૃણુયામઃ શરદ શતમ, પ્રબ્રવામઃ શરદ શતમ, જીવેમઃ શરદ શતમ, જીવેમઃ શરદ શતમ, પશ્યેમઃ શરદ શતમ, પશ્યેમઃ શરદ શતમ, જીવેમઃ શરદ શતમ, જીવેમઃ
શરદ શતમ. તાળીઓથી વધાવીએ હવે જન્મ મહોત્સવનો આનંદ. અભિનંદન, શુભેચ્છા, અભિવંદન, શુભેચ્છા. હવે સંસ્કૃતમાં નો આવડે, અત્યારનું તો આવડે ને, આપણે બધા બોલો હેપી બર્થડે ટુ યુ. જો આવડે ને એટલે જોશથી બોલો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ડિયર બાળલાલજી, હેપી બર્થડે ટુ યુ. જોશથી બોલો. तुम जियो हजारों साल, साल के दिन हो हजार, ऐसी है हमारी आरजू, हैप्पी बर्थडे टू यू. जोरदार तालियों थी पाछो आपणे बोलिए, बोलो हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू डियर बाळलालजी, हैप्पी बर्थडे टू यू. थैंक यू, थैंक यू, थैंक यू. હવે જુનાગઢ મંદિરના કર્મચારીઓ આવશે અને પૂજ્ય લાલજી મહારાજ પાસેથી પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. તો જુનાગઢ મંદિરના તમામ કર્મચારીઓ સાથે સાથે અમારે આચાર્ય સ્વામી માંગરોળ મંદિરના કોઠારી તથા માધવ સ્વામી સોમનાથથી આવ્યા છે, તેઓ બંને સંતો આવશે અને લાલજી મહારાજ પાસેથી પ્રસાદીનો હાર ગ્રહણ કરશે. હવે વાલા ભક્તજનો, હવે આપણે અત્યારે પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ તરફ જશું. તો ફટાકડા બંધ કરી દે. હવે ફટાકડા બંધ કરી દે. એક આનંદના સમાચાર એ આપવાના છે કે ગરડા અને જુનાગઢ પ્રદેશનો એક સંબંધ એવો છે કે દાદા ખાચર જ્યારે પરણવાના સંકલ્પ સાથે ભગવાન શ્રી હરિની જે આજ્ઞા સ્વીકાર કરી અને જ્યારે જાન લઈને ભટવદર પધાર્યા, એ પ્રસાદીની ભૂમિ જુનાગઢ પ્રદેશમાં આવે અને એ પ્રસાદીની ભૂમિ અમારું ટ્રસ્ટી મંડળ પૂજ્ય લાલજી મહારાજની આજ્ઞાથી એ જ ભૂમિનો દસ્તાવેજ રાધારામ દેવના નામનો થઈ ચૂક્યો છે અને એ જમીન સ્વીકારી લીધી છે. તાળીઓના નાદથી એ ભૂમિને વંદના કરીએ પૂજ્ય લાલજી મહારાજના સંકલ્પ. અને એ સાથે જે પૂજ્ય લાલજી મહારાજની આજ્ઞાથી 200 રૂમનું બાંધકામ આગલી વાડીમાં જે થવાનું છે અને એના માટેની પણ પૂર્વ તૈયારી થઈ ગઈ છે. તેમજ સામેનું જે બિલ્ડિંગ છે એમાં પણ જે ભક્તો આવતા એને માળ ચડવાની તકલીફ પડતી હતી, એટલે લિફ્ટનું કામ પણ પૂરું થવામાં છે. અને અહીંયા સંતોના ઉતારા જે બનવાના છે એનું પણ કામ થોડા દિવસમાં ચાલુ થાય છે અને દરવાજાનું પણ કામ ચાલુ થશે. તાળીઓના નાદથી પૂજ્ય લાલજી મહારાજના એ સંકલ્પને વધાવીએ. અને હરિભક્તોની એ ઈચ્છા હોય ત્યારે પૂજ્ય લાલજી મહારાજની એ પણ આજ્ઞા મળી છે કે મંદિર ઉપર જવા માટે કોઈ તકલીફ હોય છે, ક્યારેક અપંગ ભક્તો કોઈ આવતા હોય ત્યારે, અને એના માટે પણ લિફ્ટની વ્યવસ્થા એ કરવા માટે અમારા ટ્રસ્ટી મંડળે એ નક્કી કર્યું છે. તાળીઓના નાદથી પૂજ્ય લાલજી મહારાજના આવા સંકલ્પોને વધાવીએ. અસ્તુ. વાલા ભક્તજનો, હવે કોઈ ઉપર આવે નહીં. કાર્યક્રમમાં ડિસ્ટર્બ થાય તો કોઈ હરિભક્તો ઉપર આવે નહીં. કર્મચારી લઈ લો પેલા. હવે વાલા ભક્તજનો, આપણે ક્યારના રાહ જોઈ રહ્યા છીએ એવા પૂજ્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાંભળશું. તે પહેલા ચેરમેન સાહેબ, અમારે શ્રી હરિ સ્વામી અમેરિકા જઈ રહ્યા છે, તો એના આશીર્વાદનો હાર લાલજી મહારાજ પહેરાવશે. તો શ્રી હરિ સ્વામી આવશે અને વકીલ સ્વામી અને શ્રી હરિ સ્વામી બંને જવાના છે, તો લાલજી મહારાજ એમને પ્રસાદીનો હાર પહેરાવશે. તો પૂજ્ય શ્રી હરિ સ્વામી, ત્યારબાદ લાલજી મહારાજના આશીર્વાદ. પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી હાજર રહી નથી શક્યા, પણ તેઓની હાજરીનું પૂરેપૂરું કાર્ય અમારા બાળમુકુંદ સ્વામી, પાર્ષદો અને સંતો બધાએ એ સાથે રહીને પધાર્યા છે. તેથી તેઓને તાળીઓના નાદથી એ વધાવીએ. હાલો.
હવે બાળલાલજી મહારાજ જોડે મારે વાતચીત થઈ હમણાં. એમણે એમ કીધું કે અત્યારે ટાઈમ નથી એટલે પછી આવશું સિંહ જોવા માટે. ગિરનારના જંગલની અંદર સિંહ જોવા માટેનો કાર્યક્રમ બાકી, અત્યારે સમય નથી એટલે પછી ફરીથી વડતાલની અંદરથી પાછા સમય લઈને તમારા જુનાગઢની અંદર ગિરનારના સિંહ જોવા માટે આવવાનો કાર્યક્રમ બાકી. એટલી મારે ખાનગી વાત થઈ છે, કોઈને કહેતા નહીં. પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામી આ કાર્યક્રમની અંદર મુંબઈની અંદર કથાઓના કારણે આવી શક્યા નથી. એમના સેવક બાલમુકુંદ સ્વામી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી પાસે પધારશે અને આશીર્વાદનો હાર પ્રાપ્ત કરશે. પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી. અને આ પ્રસંગે આપણે એક વખત જોરદાર તાલીઓથી બંને લાલજી મહારાજને તો વધાવ્યા, પણ સાથે લાલી રાજા પધાર્યા છે. આપણા બંને લાલજી મહારાજને હાચવવાની જવાબદારી આપણા લાલી રાજા માથે છે અને લાલી રાજાને એક વખત જોરદાર તાલીઓથી આપણે આ સભાની અંદર પણ વધાવશું. પરમ પૂજ્ય બાળલાલજી મહારાજના ભવ્ય મહોત્સવની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સરસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે સહયોગથી ખૂબ જ સલામતી રૂપે પગલાં લેવામાં આવેલા છે અને શાંતિપૂર્ણ આ મહોત્સવની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. એક વખત એમને પણ જોરદાર તાલીઓથી વધાવશું. રેવન્યુ ડિપાર્ટમેન્ટને પણ આપણને ખૂબ જ આમાં સહયોગ આપ્યો છે અને જુનાગઢ પત્રકારો તો જ્યારે પણ જુનાગઢ સ્વામિનારાયણ મંદિરનો કોઈ પણ કાર્યક્રમ હોય એને સહજતાથી પબ્લિક સમક્ષ મૂકે છે. આજે જુનાગઢના સમગ્ર સત્સંગ સમાજના હૃદયની અંદર આનંદ પમાડે એવા ભવ્ય મહોત્સવની અંદર પત્રકાર બંધુઓ તરફથી જે સાથને સહકાર મળ્યો છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. હવે આપણે જેમની રાહ જોઈ રહ્યા છીએ એવા બાળલાલજીથી યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ વતી જે કંઈ કહેશે એ પરમ પૂજ્ય લાલજી મહારાજ આપણને આજે સંભળાવશે. ચલો હરિકૃષ્ણ મહારાજ જય બોલો. હરિકૃષ્ણ મહારાજની જોરથી બોલો. હરિકૃષ્ણ મહારાજની બસ હો ગયા. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારી સર્વ કારણના કારણ, હા, આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં થોડા દિવસ આમ ચલાવવું પડશે. સારા જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જુનાગઢપતિ રાધારમણ દેવના દિવ્ય સાનિધ્યમાં આજના શુભ અવસરે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજી મહારાજના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો મોક્ષભાગી જીવાત્માઓ, આજે તમને બધાને અહીં આગળ એક સાથે એકત્રિત જોઈ અમને ખૂબ આનંદ થાય છે. સામાન્ય રીતે કોઈના પરિવારની અંદર કોઈ સારો પ્રસંગ હોય ત્યારે સમગ્ર કુટુંબ એકત્રિત થતું હોય અને દરેક ભક્તો દરેક પરિવારના સદસ્યો પોતાની સદભાવના સદલાગણીઓ એ વ્યક્ત કરે, એનાથી અરસપરસ જે પરિવારની અંદરનો પ્રેમ વિશ્વાસ એ વધુ મજબૂત થાય. આજે એ ન્યાય ધર્મકુળ પરિવારના આ એક નાના એવા પ્રસંગની અંદર સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ પરિવાર એકત્રિત થયો છે. આજે એનો અમને આનંદ છે. આમ તો આપણી જે સત્સંગની સભાઓ એનાથી થોડીક અલાયદી સભા ગણાય
અને થોડી એને અનુરૂપ પણ ગણાય, કારણ કે આ પ્રસંગ કોઈ કથા પારાયણ કે યજ્ઞ વગેરેનો ન હોવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણે જે એક સત્સંગનો એવો નાતો આ ષડંગી સંપ્રદાયને જે એક તાતણે બાંધીને એક દોરીએ બાંધીને સંપ્રદાયનો આ એક એવો નાતો આપણો ઊભો કર્યો છે, જેને આપણે મોક્ષનો નાતો કહીએ છીએ, કલ્યાણનો નાતો કહીએ છીએ, અક્ષરધામનો નાતો કહીએ છીએ, અક્ષરધામનો સંબંધ કહીએ છીએ. આજે એ સંબંધના ન્યાયે આજે અહીંયા પરિવારની દ્રષ્ટિએ પણ અને તમારા સૌને પ્રેમ આદર જે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજંત પ્રસાદજી મહારાજને તરફે જે નિષ્ઠા એને અનુરૂપ જે ગુરુ ઋણ એમાંથી પણ તમે બધાએ જે અહીંયા આગળ વ્યક્ત કરવા માટે પોતાની અદા કરવા માટે અહીંયા એકત્રિત થયા છો. આજનો દિવસ જુનાગઢને આંગણે તો એક સુવર્ણ અક્ષરે લખાશે, જેમ ટ્રસ્ટી મંડળે પણ અહીંયા આગળ પોતાની વાત લખી, પણ અમારી દ્રષ્ટિએ પણ આજનો દિવસ એ સુવર્ણ અક્ષરે એટલા માટે અમારા જીવનમાં લખાશે કે જેમ ચેરમેન સ્વામીએ પણ વાત કરી કે ભગવાન શ્રી હરિએ આ બીજ, આ બાળક, એમનું આગમન આ સંસારમાં થવાનું હતું, એનો સંકલ્પ એ આ જુનાગઢની ભૂમિમાં કરેલો છે. અહીંયા મહામંત્ર મહોત્સવ એનો પ્રારંભ મહોત્સવ હતો ત્યારે અમારા પુરુષોત્તમ ચરણ શાસ્ત્રી અત્યારે આવ્યા નથી આવી શક્યા, પણ સભાની અંદર એ જાહેર કરતા હતા અને અમે એમને રોક્યા હતા. મેં કીધું એ રહેવા દો, પણ મનોમન તો સંતોએ, હરિભક્તોએ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવના ચરણારવિંદમાં જે પ્રાર્થના કરી હતી, આજે અમે માનીએ છીએ કે તમારા પ્રાર્થનાના ફળ સ્વરૂપે આજે ભગવાને અમને બંનેને જે આ બંને બાળલાલજીની એક ભેટ આપી છે. આમ તો જન્મ ભલે અમારા પરિવારની અંદર, અમારા કુટુંબની અંદર એમનો થયો, પણ હર હંમેશ અમને એ અનુસંધાન રહે છે કે આ બાળક એ અમારું નથી, આ સંપ્રદાયનું અને આ સત્સંગનું બાળક છે. અને એટલા માટે એમના જન્મના દિવસે પણ જ્યારે વડતાલની અંદર નામકરણ સંસ્કારની જ્યારે સભા હતી ત્યારે પણ અમે આ વાત કરી હતી, ને આજે રાધારમણ દેવના સાનિધ્યની અંદર પણ અમે વાત કરીએ છીએ કે તમે બધાએ તમારી શુભેચ્છા, લાગણીઓ તો અહીંયા અભિવ્યક્ત કરી. આજે ભગવાનની દયાથી આમ તો ઘણા બધા એવા પ્રસંગો બન્યા, કસોટીઓ ભગવાને કરી, પણ મહારાજને જેમ કહે છે ને, જેને જેનો આશરો તેને તેની લાજ. એ હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, લક્ષ્મીનારાયણ આદિ દેવો જે ભગવાન શ્રી હરિ પધરાવ્યા છે, એમના સ્વરૂપની અંદર અમને અતૂટ નિષ્ઠા અને અતૂટ જે શ્રદ્ધા અમારા સમગ્ર પરિવારને હતી, તો એ તમામ અવરોધો, વિઘ્નોને પાર કરીને આજે ભગવાનની પૂર્ણ કૃપાથી બંને લાલજી મહારાજ 1 વર્ષના થઈ ગયા છે. અને નાના બાબુજી મહારાજને પણ શરીરની થોડી નાદુરસ્તી હતી, એ પણ ભગવાનની દયાથી ખૂબ ખૂબ સારી એમને પણ પરિણમી છે. એટલે આજે સંકલ્પ હતો કે 1 વર્ષના જ્યારે બંને લાલજી મહારાજ થાય છે ત્યારે જે દેવોના કૃપા પ્રસાદ સ્વરૂપે આજે અહીંયા આગળ આ બાળકોની અમને પ્રાપ્તિ થઈ છે, અને જેમના કૃપા પ્રસાદ સ્વરૂપે જ આ બંને આજે 1 વર્ષના એમના આયુષ્ય જ્યારે આગળ વધી રહી છે, ત્યારે પ્રથમ વખત સત્સંગના કાર્યની અંદર અગ્રેસર થાય તે પહેલાં આ દેવોને અને આપણી જે ગૃહસ્થાશ્રમની પરંપરા એ પ્રમાણે માતાજીનો ખોળો વગેરે ભરવા આ બધા વિધિને પૂર્ણ કરીને પછી જ સત્સંગના કાર્યની અંદર બંને બાળકો જાય એવા ન્યાય આજે અમે અહીંયા આગળ સવારે ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજ આદિ દેવોને ચરણે ભગવાનના માથે, ભગવાનના ચરણમાં માથું અડાડી અને અત્યારે અત્રે રાધારમણ દેવ, સિદ્ધેશ્વર દેવોના, મહાદેવાદિ દેવોના ચરણની અંદર આ બાળલાલજીઓના પગે લગાડ્યા છે. ભગવાનને પ્રાર્થના કરજો કે અમને ભગવાન એવી શક્તિ આપે, આ સંપ્રદાયની અંદર જે એક નવ ચેતના, નવ ઓજસની જે જરૂર છે અને એક નવ પલ્લવિત કરવા માટે, આ વાડીને પુનઃ લીલી કરવાને માટે જે દોડવાની જરૂર છે, જે શક્તિ અને જે સમય વગેરે સ્વાસ્થ્ય એની અંદર ભોગ આપવાની જે જરૂર છે, આજે અમારી યથાશક્તિ તો અમે કાર્ય કરીએ છીએ, પણ ઘણી વખત અમે વિચાર કરતા કે હરિભક્તોની સંખ્યા લાખોની છે અને સંતોની સંખ્યા હજારોની છે, ત્યારે આની અંદર અમે એકલા હાથે કેમ પહોંચી શકશું? પણ મહારાજે હાથ વધાર્યા છે, તો ભગવાનને પ્રાર્થના કરજો
કે આ જે બાળકો એમને અમે એવા સંસ્કાર આપી શકીએ કે જેથી કરી એ તમારા સૌનો અનુરાગ, તમારા સૌનો પ્રેમ સંપાદન કરી શકે, સત્સંગની સેવા કરી શકે, ભગવાન સ્વામિનારાયણની જે નિષ્ઠા, ઉપાસના, ભક્તિ એને ખૂબ એને જગતની અંદર, સમાજની અંદર પ્રસ્થાપિત કરી શકે એવી ભગવાન શ્રી હરિ અમને પણ પ્રેરણા, બળ, શક્તિ આપે એવી એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. આજે વિશેષ તો કંઈ કહેવાપણું નથી, પણ પુનઃ એક વખત આજે આ પરિવારના પ્રસંગને પોતાનો જાણી અને જે અહીંયા દરેક સંતો, અમારા બંને બોર્ડના ટ્રસ્ટીઓ તેમજ દરેક હરિભક્તો, વડતાલ, ગરડા, જુનાગઢ આદિ જે દેશોના હરિભક્તો ઘણા અહીંયા પ્રત્યક્ષ ઉપસ્થિત છે અને ઘણા નથી આવી શક્યા પણ પોતાની ભાવના અહીંયા સુધી પહોંચાડી છે. એ તમામ હરિભક્તોને અમે હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ, ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. આવો ને આવો પ્રેમ, આવીને આવી લાગણી, અને મહારાજે વચનામૃતમાં જેમ કીધું કે જેવું પોતાપણું પોતાના દેહ અને દેહના સંબંધીમાં મનાય છે, એવું જો ભગવાન અને ભગવાનના સંતો ભક્તોમાં મનાય તો જીવાત્માનો બેડો પાર થઈ જાય. એવું ને એવું આપણને આત્મીયપણું આ સત્સંગની અંદર કાયમ મનાતું રહે. અમે તમારા છીએ, તમે અમારા છો, અને આપણે બધાય ભગવાન સ્વામિનારાયણના છીએ. આવું આપણું જે કુમારી એનો ભાવ એ કાયમ જળવાઈ રહે એવી ભગવાન સર્વ ઉપર કૃપા વરસાવે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી, જો કે અહીંયા પોતે પધાર્યા છે, પણ એમના વતી ઉપસ્થિત તમામ સત્સંગ સમાજને અમે હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ વિસ્તારે, અને તમને બધાને અનુરોધ કરીએ છીએ કે ભગવાનને પ્રાર્થના કરજો કે આ બાળકોને પણ ભગવાન એવી જ્ઞાન, બુદ્ધિ, શક્તિ આપે કે જેથી એ ધર્મકુળનું નામ એને ઉજ્જવળ કરી શકે, સંપ્રદાયનું નામ ઉજ્જવળ કરી શકે, અને ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ એને પૂર્ણ કરવા માટે દાસાનું દાસ થઈ સત્સંગની અંદર સેવા કરી શકે એવી ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી અને સર્વની મંગળ કામના કરી હું મારી વાણીને વિરામ આપું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. તમામ ભક્તો પોતાનું સ્થાન ન છોડે. હજે કાર્યક્રમ ચાલુ છે અને રસોડા વિભાગના સ્વયંસેવકો રસોડામાં પહોંચે અને કોઈ પણ હરિભક્તોએ ફરાળ કર્યા વિના જવાનું નથી. એક ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એક તારીખ એવા પ્રકારની છે જે તમને ખાનગીમાં વાત કરું. 6/2/11 બહુ યાદ રાખવા જેવી બાબત છે. 6/2/11 રોજ એક યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજ માટે મિટિંગ મળી. 6/2/12 રોજ યજ્ઞેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મ થયો અને 6/2/13 રોજ જુનાગઢને આંગણે આપણે એમનો જન્મોત્સવ ઉજવ્યો. આપણે એમને ખૂબ ખૂબ તાળીથી વધાવશું. જોરદાર તાળી.
જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ચરણ સરોજ વંદુ કર જોડે પ્રભુ વંદુ કર જોડે ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા યગણિત નર નારી નિત્ય નિત્યનો લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત દર્શે અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી यानि कानि च पापानि जन्माङ्कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले सप्तास्यासन्नपरिदय श्री सप्तसमितिः कृताः देवाजदन्दन्वान् ઢોલ શરણાયુનો તાલ ગાય સૌ નર નાર ઉડે અબિલ ગુલાલ છાયો ફાગણિયો લાલ 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 લાલજીનો જય જયકાર લાલજીનો જય જયકાર લાલજીનો જય જયકાર લાલજીનો જય જયકાર લાલજીનો જય माथे फूमक्યું છે લાલ હાથે રેશમી રૂમાલ માથે ફૂમક્યું છે લાલ હાથે રેશમી રૂમાલ એણે ઓઢી લાલ હો એણે ઓઢી લાલ પેરી પીતાંબર લાલ પેરી પીતાંબર લાલ પેરી પીતાંબર લાલ